નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નાના ઉદ્યોગકારો માટે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે તો વાહન ખરીદનારા લોકોને થશે મોટો ફાયદો। ખેડૂતોને મળશે મોટી ભેટ। ખેડૂતોને આવતા મહિને થશે મોટો ફાયદો। રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય। મફત વીજળીની આજે મોટી જાહેરાત અને ફાયદાની વાત સાથે 19મા હપ્તા માટે ફાઇનલ તારીખ જાહેર। ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, 15 વર્ષ જૂનું વાહન ભંગાર થઈ જશે। ખેડૂતો માટે સારથી યોજના છે એ આજથી ચાલુ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો નિર્ણય તો જમીન લે વેચ માટે નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂતોને મળશે 2000 રૂપિયાનો હપ્તો। હવે ઘરે ઘરે રાશન યોજનાની મોટી જાહેરાત। વાહન ચાલકો થઈ જાજો સાવધાન, સરકારે લાગુ કર્યો છે નવો નિયમ। મહિલાઓને વ્યવસાય કરવા માટે મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન, સાથે દીકરીઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। ખેડૂતોને મળશે હવે મફત વીજળી, સાથે ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય। એટલા માટે ખાસ કરીને તમે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે કે નીચે લાલ કલરનું બટન આપેલું છે એમના ઉપર ક્લિક કરી દેજો। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે NFSAના જે રાશન કાર્ડ ધારકો છે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મળે છે અને મફત અનાજ મળે છે એવા દરેક રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે એવા દરેક રાશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે। તો ગુજરાતની અંદર જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે એવા દરેક લોકોને હવે આયુષ્માન કાર્ડ છે મિત્રો કાઢી આપવામાં આવશે। સરકારે મોટો નિર્ણય છે એ આજે જાહેર કર્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છે મિત્રો મળતું રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનો કુલ 30,504 MCFT પાણી આપવાનો નિર્ણય લીધો છે। નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે। ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજન ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેક ડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે મિત્રો, જ્યારે રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય સમયસર જમા થતી હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે
ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે મિત્રો જેલ જવાનો વારો પણ આવી શકે છે. સાથે સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, સાથે સાથે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર તો આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. જ્યારે મિત્રો ખેડૂતોની મહિનાની આવક, માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બની ગયા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવક અત્યારે વધારે જોવા મળી રહી છે. રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 રૂપિયાનું દેવું છે. જ્યારે ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. એટલે કે મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાતના 42.5% ખેડૂતો હાલ મિત્રો દેવામાં ડૂબેલા છે. અને ગુજરાત કરતાં પણ ઓછું દેવું હોય તો એ છે ઉત્તર પ્રદેશના ખેડૂતો પર. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં મિત્રો ખેડૂતોને પાકની આવક માત્ર 4300 રૂપિયા મળે છે. જ્યારે કુલ આવક ખેડૂતોની મહિનાની આવક 12,631 રૂપિયા છે. ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાલની ચમકી, કર્મચારીઓએ સરકાર સામે પણ બાયો ચડાવી હતી. આ સાથે મિત્રો ખેડૂતોની આવક કરતાં જાવકના આંકડા વધ્યા. રાજ્ય સરકારનો દાવો છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવી નથી. ગુજરાતની આવક કરતાં જાવકના આંકડા મોટા છે. દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અને અન્ય વ્યવસાયોમાં પરિવર્તિત થઈ રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતના છેલ્લા નાણાકીય વર્ષમાં 38.97 લાખ ખેડૂતોએ હાલ મિત્રો 96,963 કરોડ રૂપિયાની લોન લીધી છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? શું ગુજરાતના ખેડૂતોની આવક વધવી જોઈએ? શું ગુજરાતના ખેડૂતોનું દેવું છે, ખેડૂતોની લોન છે, માફ થવી જોઈએ કે લોન માફ ન થવી જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય. ફ્રી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયાની રકમ છે સરકાર દ્વારા આપવામાં આવશે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ કામ કરવા માટે હાલ પ્રોત્સાહન આપવામાં આવે છે, રકમ પ્રદાન કરવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી મહિલાઓને 15,000 રૂપિયાની રકમ છે મળશે. ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી પણ કરી રહેલી છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં તમારે આ યોજના માટે પોતાના રજિસ્ટર નામ છે કરાવવું પડશે, નામ નોંધાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે હાલ તેમાં અરજી કરી શકો છો. સાથે સાથે પછી તમારી તાલીમ છે શરૂ થશે અને તાલીમ માટે તમને દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને ટૂલ કિટ ખરીદવા માટે રૂપિયા 1500 આપવામાં આવશે. ખાસ મિત્રો CSC કેન્દ્રમાં અરજી કર્યા બાદ તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે pmvishwakarma.government.in ની વેબસાઇટ પર જઈને પોતાનું સ્ટેટસ છે એ પણ તપાસી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે મહત્વના સમાચાર. કયા કયા રાશન કાર્ડ ધારકો છે જેમને આ 2025 અંતર્ગત હવે અનાજનો લાભ નહીં મળે? તો કે મિત્રો જો તમારી પાસે કાર હોય, ટ્રેક્ટર હોય, અન્ય કોઈ પણ 4 વ્હીલર હોય તો એવા જે રાશન કાર્ડ ધારકો છે એમને હવે અનાજ નહીં મળે. જો તમારી પાસે તમારા ઘરમાં રેફ્રિજરેટર છે, AC, કન્ડિશનર છે અથવા તો મિત્રો લક્ઝરી વસ્તુઓ છે તો પણ તમને રાશન કાર્ડ માટે અનાજ હવે નહીં મળે, રાશન કાર્ડ અંતર્ગત અનાજ નહીં મળે. જો તમારા પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારને રાશન કાર્ડનો લાભ નહીં મળે. જો તમારી પાસે 100 યાર્ડથી પણ વધુ જમીન હોય તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. સાથે સાથે મિત્રો ગ્રામીણ વિસ્તારની અંદર તમારી
વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારમાં જેમની આવક ખાસ કરીને મિત્રો 3 લાખ રૂપિયાથી વધુ છે તેમને રાશન કાર્ડનો લાભ નહીં મળે. જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ ભરો છો તો પણ તમે હવે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. જો તમે ઉપરોક્ત કોઈ પણ માપદંડ હેઠળ તમે આવો છો તો તમારે તમારું રેશન કાર્ડ છે સરેન્ડર કરવાનું રહેશે. એ વધુ યોગ્ય રહેશે, જેને હવે ફાયદાકીય મુશ્કેલીમાંથી પણ હવે તમે બચી શકો છો. એટલે કે કાયદાકીય મુશ્કેલી છે એ નહીંતર તો તમને થઈ શકે છે. સરકાર દ્વારા એક્શન પણ લેવામાં આવી શકે છે. એટલે કે મિત્રો તમે અયોગ્ય છો અને ખોટી રીતે હવે રાશન કાર્ડનો ઉપયોગ કરીને જે ગરીબ લોકોને મળવાપાત્ર અનાજનો લાભ તમે લઈ રહ્યા છો તો તમે તમારું રાશન કાર્ડ છે સરકારને સરેન્ડર કરી દેજો, નહીંતર તો તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી છે એ પણ થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વાહન ખરીદનારા લોકોને થશે ફાયદો. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે સૌથી મોટા સમાચાર. FAME 2 સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો છે મોટો નિર્ણય. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને સીધો ફાયદો મળશે. જોકે આ યોજના 31 માર્ચ 2025 સુધી ચાલવાની છે. સરકારે FAME 2 યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને 5 લાખ ઇલેક્ટ્રિક 3 વ્હીલર અને 55,000 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની પણ યોજના છે એ અત્યારે જાહેર કરી દીધી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2,000 રૂપિયાના 19મા હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી જ eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને eKYC કરવાનું બાકી હોય તો એ મિત્રો ખાસ કરીને 19મો હપ્તો જોતો હોય તો eKYC વેરિફિકેશન કરાવી લેજો. 18મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોને પણ હવે 18મો હપ્તો અને 19મો હપ્તો છે એ હવે આગામી ટૂંક સમયમાં જ મળશે. eKYC ફરજિયાત કરવાનું છે. તમે ખેતી નિયામક યાદીમાં એમ છે મિત્રો હાલ જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ યુવાન PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને PM કિસાનના લાભાર્થીઓને આધાર OTPની મદદથી લોગિન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા eKYC કરી શકે છે. જે એક લાભાર્થીઓના આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય તેવા લાભાર્થીઓ આધાર OTP દ્વારા ઘર બેઠા સરળતાથી જાતે જ eKYC છે કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાયદાની વાત એમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ RBI ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સ્કીમ શરૂ કરી છે, સિસ્ટમ શરૂ કરી છે. તેથી તમે તમારા પેમેન્ટ કરતા સમય હાલ OTPની જરૂર તમને નહીં પડે. RBI તેનાથી પણ હાલ આગળની સલામતી પદ્ધતિ લઈ આવવાનું વિચાર કરી રહી છે. તેનાથી ગ્રાહકોને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સુરક્ષા મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત વીજળીની જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના લોકો માટે દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવા માટે PM સૂર્યઘર મફત વીજળી યોજનાની સૌથી મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે હાલ 75,000 કરોડ રૂપિયાથી પણ વધારાના રોકાણની સાથે આ પ્રોજેક્ટ છે એ મિત્રો દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. PM સૂર્યઘર મફત વીજળી તમે હાલ pmsuryaghar.government.in વેબસાઇટ પર જઈને તમે આ યોજના માટે અરજી છે નામ છે નોંધાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાર ફેન્સિંગ યોજનાને લઈને મોટા સમાચાર. ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો. હવે ટકાવાર ધોરણોમાં 25% સુધીની છૂટછાટ આપવામાં આવી છે. પહેલાં 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટર નક્કી હતું, જે હવે 25% સુધી વધારી શકાય છે. પહેલાં ફક્ત ICIC માર્કા મટીરિયલને મંજૂરી મળતી હતી, પરંતુ હવે ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે. 15 મીટરના થાંભલાઓ મૂકવાના સહાયક થાંભલા વચ્ચે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે છે. ખેડૂતોને 2 તબક્કામાં કુલ 50% સહાય આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આ નવા નિયમો મુજબ કડક નિયમો બન્યા છે. બેલગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાવવામાં અને અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર ખાસ મિત્રો આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ છે બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ સિસ્ટમ છે એને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો વાહન ચાલકો ચેતજો, કારણ કે મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે કેન્દ્ર સરકારે જીએસપી આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. હવે GNSS દ્વારા ટોલ વસૂલવામાં આવશે આ સાથે, પરંતુ મિત્રો નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ છે ચૂકવવો પડી શકે છે. આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં GPS ડિવાઇસ લગાવવામાં આવશે. હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા ઉપર આ માટે અલગ લેન બનાવવામાં આવશે. જો કોઈ વાહન GPS લેનમાં પ્રવેશે છે અને તેમની પાસે આ ઉપકરણ નથી, એટલે કે ખાસ મિત્રો કહી શકાય કે ફાસ્ટેગ નથી, તો એમને બમણો દંડ છે પણ હવે ભરવો પડશે. બમણો દંડ છે એ લાગુ કરી દેવામાં આવશે. તો મિત્રો જે વાહન ચાલકો માટે પણ અત્યારે નવા નિયમો છે ફાસ્ટેગને લઈને એ બનાવવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ખેડૂત સારથી યોજનાની ફરી એક વખત જાહેરાત થઈ છે. કેન્દ્ર સરકાર PM ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડલમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું. કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમા, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાઓની સંપૂર્ણ જાણકારી છે મેળવી શકે છે. તો ખેડૂતો માટે પણ આ મહત્વપૂર્ણ છે એ જાહેરાત સાબિત થવાની છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો અંગે સૌથી મોટા સમાચાર કે ઘરમાં 15 વર્ષ જૂનું વાહન હોય તો જાણી લેજો આ સરકારનો નવો નિયમ. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ કહ્યું છે. તમે મિત્રો કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. જોકે હાલ મિત્રો ટ્રાફિક અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા હાલ લોકસભામાં આ વાતને નકારી કાઢવામાં આવી હતી અને આ વાત સાચી નથી એવું કહેવામાં આવ્યું હતું. 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર કોઈ પ્રતિબંધ નથી. તે માત્ર મિત્રો દિલ્હી NCRના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ ડીઝલ અને 15 વર્ષ જૂના જે પેટ્રોલના વાહનો છે એ ચલાવવા ઉપર હાલ પ્રતિબંધ છે એ મિત્રો મૂકી દીધો છે. આપણા ગુજરાત રાજ્યમાં આવા કોઈ પણ નવા નિયમો છે સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા. ગુજરાતમાં મિત્રો હાલ 15 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનો પણ ચલાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીન લેવેચ માટેના નવા કાયદાઓ. ખાસ મિત્રો જૂની શરતોની જે જમીન તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ₹25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવશે. 25 કરોડથી ઉપરની જમીન તબદીલ માટે રાજ્ય સરકારને મંજૂરી લેવી પડે છે. અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી વધુ ઉપરની જમીન ઉપર જે સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. સરકારના આ ફેરફારથી વહીવટ સરળીકરણ થશે. આવા કેસોના નિકાલ ઝડપથી આવશે. આ સાથે મિત્રો કહી શકાય કે નવી અને અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતો ફેરવવાના પ્રીમિયમ છે એ પણ મિત્રો હાલ સત્તા ફેરફાર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. નાના ઉદ્યોગકારોને લઈને ગુડ ન્યૂઝ. રાજ્યમાં ટૂંક સમયમાં થઈ શકે છે મોટી જાહેરાત. CM ભૂપેન્દ્ર પટેલ હાલ મિત્રો હૈયે ધારણ સાહસ કરીને નાનો ધંધો વિકસિત કરવા માગતા સાહસિકો માટે સારા સમાચાર આપશે. નાના ઉદ્યોગકારોને GIDCના સમયાંતરે પ્લોટ મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું છે. સાવરકુંડલાના ધારાસભ્ય મુકેશ કસવાળાની જાહેરાત પછી સરકારે આ તૈયારી છે મિત્રો હાથ ધરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે 2000 રૂપિયાનો હપ્તો છે એ નહીં મળે, પરંતુ 4000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે. કયા રાજ્યમાં કયા ખેડૂતોને આ 4000 રૂપિયાનો હપ્તો મળશે એમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6000 રૂપિયા છે એ ખાસ કરીને વાર્ષિક સહાય મળે છે. પરંતુ હવે એક એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોને 8000 રૂપિયા વાર્ષિક મળે છે.
રાજ્ય સરકાર વધારાના 2000 રૂપિયા ભોગવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. રાજસ્થાન સરકારે ખેડૂતોને સૌથી મોટી રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે ગુજરાતમાં પણ આવી મિત્રો જાહેરાત થવી જોઈએ. એટલે કે મિત્રો જે રાજસ્થાન સરકાર છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક જે 6000 રૂપિયા મળે છે, એમની સાથે જે રાજસ્થાનની સરકાર છે, જ્યાં ભજનલાલની સરકાર છે, ત્યાં ખેડૂતોને વધારાના 2000 રૂપિયા આપે છે. એટલે કે આપણા ગુજરાતમાં જે રીતે 6000 રૂપિયા ખેડૂતોને મળે છે, તેવી રીતે રાજસ્થાનમાં ખેડૂતોને 8000 રૂપિયા મળે છે. તો મિત્રો શું ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે? તો મિત્રો હાલ ભાજપની સરકાર ખેડૂતોને આવી જ રીતે આવ્યા 2000 રૂપિયાના વધારાના હપ્તા છે એ મળે. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે કે ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ ગાયોના ઉછેર માટે મળશે સબસિડી. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી મિત્રો ખેતી ઉપર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લઈ આવી છે. આવી સ્થિતિમાં જો ખેડૂત ખેતીની સાથે પશુપાલન કરે છે તો સરકાર તેના માટે એક સારા સમાચાર લઈ આવી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું અને કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલકોને હાલ ગાય પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં રાજ્ય સરકાર 2023માં આવી એક યોજના છે મિત્રો શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જોકે ખેડૂતો ગાયનું પાલન કરીને દૂધનું વેચાણ કરીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતોને સારો એવો નફો છે એ પણ મિત્રો મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો અકસ્માતમાં મળશે 1.5 લાખ રૂપિયાની સહાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિત માટે હાલ મોટી જાહેરાત કરી છે. તેઓએ હાલ અકસ્માતમાં પીડિત માટે હાલ કેશલેસ ટ્રીટમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે અને આ સિસ્ટમ સરકાર પીડિતને 7 દિવસ સુધી મેડિકલ ખર્ચના 1.5 લાખ રૂપિયા કવર કરવામાં આવનારા છે. આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના કેસ માટે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અકસ્માતના પીડિતોને 24 કલાકમાં જ જાણ કરવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા છે, કાર છે, મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગ તરફથી યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેના નામે રાશન લેવાનું હોય. પહેલા મહિને ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવી અને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનને સુધારવાની તૈયારી ચાલી રહી છે, જેમાં નવા સભ્ય અંગૂઠાની છાપ પછી જે દર મહિને નવું રાશન એટલે કે નવા મહિનાનું રાશન છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર કે હવે 7.5 હોર્સ પાવર સુધીની મોટર અને મફત વીજળીને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સામના ન કરવા પડે. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના લઈને મોટું નિવેદન આપ્યું. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતા ધરાવતા કૃષિ પંપ ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક વીજળી અથવા તો દિવસ દરમિયાન 8 કલાક વીજળી છે આપવામાં આવશે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય. જો ખેડૂત પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો ખેડૂતોને પોતે આ વીજળીનું બિલ છે એ ભરવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો હવે એ સમાચાર આવ્યા કે જે બોર્ડની પરીક્ષા છે મિત્રો 2 વખત લેવામાં આવશે. ખાસ મિત્રો આવતા વર્ષથી શાળામાં શિક્ષણમાં કેટલાક મોટા ફેરફાર થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતે જ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે 2026 અને 27થી લાગુ કરવામાં આવશે. આ
માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણ વધારે ધોરણ 10 અને ધોરણ 11 અને 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ પણ ચાલી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર પીએમ આવાસ યોજનાને લઈને અરજીને લઈને મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો છે એ માટે ઓનલાઈન અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે. આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રતિ યુનિટ 2,30,000 રૂપિયાની મંજૂરી એટલે કે રકમ છે આપવામાં આવશે. આ યોજના હેઠળ છેલ્લા કેટલાક તબક્કોમાં શહેરી વિસ્તારમાં 1.18 કરોડ રૂપિયા 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. 85.5 લાખથી પણ વધુ મકાનો બનાવીને લાભાર્થીઓને સોંપી દેવામાં પણ આવ્યા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રેલવે ટિકિટ અને બાળકો માટે નવા નિયમો. રેલવે બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. જો તમારા બાળકની ઉંમર 3 થી લઈને 12 વર્ષની વચ્ચે છે તો તમારે રેલવે ટિકિટ ખાસ મિત્રો ખરીદવી જરૂરી છે. જો તમને લાગે છે કે તમારા બાળક માટે સીટ જોતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે. જો તમારે સીટ જોતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે. 1 થી લઈને 4 વર્ષના બાળકોને મફત મુસાફરીનો લાભ છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વ્યવસાય કરવા માટે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની લોન. મહિલા સ્વાવલંબન યોજનાને લઈને મહત્વના સમાચાર કે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલાને સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય મળશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર હોય, દરજીકામ હોય, અગરબત્તીની તમામ પ્રકારના મસાલાઓ છે, ભરતગૂંથણ છે, મોતીકામની બનાવટ છે, 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવશે. આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ 18 થી લઈને 65 વર્ષ વચ્ચેની કોઈ પણ મહિલા છે એ રાજ્યની લઈ શકે છે. સબસિડીનું ધોરણ છે કેટેગરી મુજબ ઓછા કોસ્ટના 30% અથવા તો મહત્તમ 60,000 રૂપિયા બેમાંથી ઓછું હોય તે વધુમાં વધુ અને પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા તો 80,000 બેમાંથી ઓછું હોય એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરી લઈએ તો કે હાલ ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં મિત્રો 9મા ક્રમે આવે છે. જો મિત્રો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂત મિત્રોએ કૃષિ લોન લીધી છે. ખેડૂતોએ ખેતી ઉપર લોન લીધી છે જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું હોય તો એ છે મિત્રો રાજસ્થાનના ખેડૂતોના માથે. આંકડા મુજબ 1 કરોડ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં મિત્રો આ પ્રશ્નોના જવાબમાં નાણાં મંત્રાલયે તમામ જવાબો આપ્યા છે. આ સાથે મિત્રો જો માહિતી મેળવી તો 2 વર્ષ પહેલાં જે ખાસ કરીને મિત્રો જે ખેતર ખેડવાના પૈસા હતા એની કરતાં પણ અત્યારે ભાવ વધી ગયા. પહેલાં મિત્રો હાલ ભાવ હતો 800, અત્યારે 1200 રૂપિયા પહોંચ્યો છે. આ સાથે મિત્રો ખેતમજૂરનું વેતન પહેલાં 150 થી 200 હતું જે આજે 250 થી 350 થયું. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં ને આજની કિંમતમાં પણ 25 થી 30% વધારો થયો. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 મળતું જે આજે 2200 થી 2400 એટલે કે ડબલ થઈ ગયું છે. આ મિત્રો દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દેવાદાર બનતા જાય છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ખેડૂતોની લોન છે, ખેડૂતોએ લીધેલી બેંકની લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દીકરીઓને મળશે 2025 અંતર્ગત 1,10,000 રૂપિયાની લોન. વર્ષ 2019થી જ ગુજરાતમાં વહાલી દીકરી યોજનાની શરૂઆત થઈ હતી. વહાલી દીકરી યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2019 પછી પ્રથમ 3 સંતાન પૈકીના તમામ દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે. આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક જે મિત્રો 2 લાખ રૂપિયાથી ઓછી હોય તેવા નાગરિકો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને 1,10,000 રૂપિયાના 3 હપ્તા ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશે ત્યારે પ્રથમ હપ્તો છે મિત્રો હાલ 4,000 રૂપિયાનો. દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશે ત્યારે યોજનાનો બીજો હપ્તો 6,000 રૂપિયા